નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગણિત પ્રકરણ 7 સંકલન ભાગ નંબર 12। આગળના વિડીયોમાં આપણે વિશિષ્ટ સંકલનના જે સૂત્રો છે એ સૂત્રોનો અભ્યાસને આધારે એના થોડા ઉદાહરણ અને સ્વાધ્યાય 7.4 ના 1 થી 3 દાખલાનો આપણે અભ્યાસ કરેલો છે। આ વિડીયોમાં ત્યાંથી આપણે આગળ અભ્યાસ કરીએ। તો સૌથી પહેલા દાખલા નંબર 4, ઇન્ટિગ્રેશન 1/√9 - 25x² dx। મિત્રો, જે અહીંયા રકમ આપેલી છે એ રકમ ઉપર તમે નજર કરશો તો તમને એટલું સમજાશે કે આપેલ પદની અંદર અહીંયા 9 છે, અહીંયા 25 છે। મિત્રો, કાં તો તમે 25 ને વર્ગમૂળમાંથી બહાર લઈ લો એક રીત, કાં તો 25 ને ત્યાંના ત્યાં જ રાખો। અહીંયા 3 નો સ્ક્વેર, અહીંયા -5x નો સ્ક્વેર આપણે રાખીએ। પરંતુ એટલું યાદ રાખવાનું કે જ્યારે પણ આપણે એનું સંકલન કરતા હોઈએ ત્યારે x ના સહગુણક તરીકે જે પણ પદ છે એ પદ હંમેશા સંકલનની આગળ વ્યસ્ત સ્વરૂપે લખી દેવું, અથવા x ના સહગુણક તરીકે જે પદ છે એ પદને ભાગાકાર સ્વરૂપે લખી દેવું। ઓકે, તો મિત્રો અહીંથી આપણે કશું જ સામાન્ય કાઢીશું નહીં, એમને આપણે છેદમાં લખવાનો પ્રયત્ન કરીશું। તો ચલો એ રીતે ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 1/√3² - 5x² dx। હવે કેવું સ્વરૂપ દેખાય છે? √a² - x² જેવું સ્વરૂપ છે। તો √a² - x² જેવું સ્વરૂપ હોય તો આપણે સ્વાભાવિક છે શું લખી શકીએ છીએ? રૂટમાં a² - x² હોય તો હંમેશા sin ઇન્વર્સ આવે છે, તો કે sin ઇન્વર્સ x/a। પણ એ x તરીકે કેટલું પદ વિચારવાનું? 5x। a તરીકે કેટલા વિચારવાના? 3। અને આગળ કેટલા લખીશું? અહીંયા 5 છે તો એના કારણે 1/5 લખીશું। તો ઇક્વલ ટુ 1/5 sin ઇન્વર્સ 5x/3 પ્લસ 6। તો આ થયો આપણા પ્રશ્ન નંબર 4 નો જવાબ। એટલે જો મિત્રો, એવું કશું જ આપણે બીજું વિચારવાનું રહેતું નથી, ખાલી x ના સહગુણક તરીકે જે પણ પદ છે એને આગળ વ્યસ્ત સ્વરૂપે લખી દો એટલે તમારું સંકલન બાકી તો જે નોર્મલ રીતે આપણે કરતા હોઈએ એ જ પ્રમાણે કરવાનું થશે। ચલો એના પછી છે પ્રશ્ન નંબર 5, integration 3x/1 + 2x⁴ dx। છેદની અંદર x⁴ વાળું પદ છે। હવે x⁴ છે, સાથે સાથે 2x⁴ છે। મિત્રો, અહીંયાથી આપણે કાં તો 2 ને કોમન લઈ લેવા પડે। શું કરવું પડશે? કાં તો 2 ને કોમન લેવા પડે। જો 2 ને કોમન લઈએ છીએ તો અહીંયા 1/2 થાય ને અહીંયા x⁴ થાય। ધારો કે 2 ને કોમન નથી લેતા તો પછી અહીંયા જે પણ પદ છે એ જ્યારે પણ આપણે વર્ગ સ્વરૂપે લખવાનું થાય તો એ વખતે એ 2 જે છે એ 2 ની જગ્યાએ √2 નો સ્ક્વેર આપણે લખવા પ્રયત્ન કરી શકીશું। બીજું, અહીંયા x⁴ છે, અહીંયા x છે। એવું વિચારી શકાય કે અહીંયા x ના વર્ગનો વર્ગ લખીએ અને x વર્ગની જગ્યાએ t આદેશ ધારીએ તો એનું વિકલન 2x dx પ્રમાણે અહીંયા x dx છે, ફક્ત 2 નથી। બરાબર? તો મિત્રો, આપણે અહીંથી આ 2 કોમન હું લેતો નથી, પણ x² ની જગ્યાએ t આદેશ માટે આપણે પ્રયત્ન કરીએ। તો અહીંયા એ રીતે પદ લખું છું, ઇન્ટિગ્રેશન 3x/1 + 2x² dx। ચલો x² = t લેતા
2x dx equal to dt. હવે 2x dx equal to dt છે તો એનો મતલબ આપણી પાસે તો અહીંયા x dx છે તો 2 ને ભાગાકારમાં મૂકી દઈએ x dx equal to dt upon 2 તો માટે I બરાબર ઇન્ટિગ્રેશન ચલો અહીંયા 3 m ના m x dx ની જગ્યાએ dt upon 2 અને છેદમાં 1 plus 2t². હવે છેદમાં 1 plus √2t નો સ્ક્વેર કરી દઈએ અંશમાંથી 3/2 ને આપણે બહાર લખી દઈએ તો કે 3/2 1 upon 1 plus √2t નો સ્ક્વેર dt. હવે છેદમાં કેવું સ્વરૂપ દેખાય છે તો કે 1 upon x² plus a² જેવું સ્વરૂપ દેખાય છે. x² plus a² હોય તો આપણે શું કામ કરીએ tan ઇન્વર્સ નું સૂત્ર આગળ 1 upon a આવે a તરીકે 1 છે એટલે એ તો આવશે નહીં પણ t ના ગુણક તરીકે √2 છે તો 1 upon √2 પણ આપણે લખવા પડશે તો આપણે એ રીતે પદ લખીએ તો કે 3/2 હું બધા જ પદ લખું છું હવે 1 upon 1 પણ લખું છું 1 upon a માટે સાથે 1 upon √2 જે t નો સહગુણક છે અને tan ઇન્વર્સ x upon a એટલે કે √2t upon 1 plus c બરાબર. ચલો હવે અહીંયા જે t છે t ની જગ્યાએ આપણે x² પાછા મૂકી દઈએ તો આપણને શું જવાબ મળશે તો equal to 3 upon 2 √2 tan inverse √2 x² અને પ્લસ c કારણ કે t ની જગ્યાએ આપણે શું મૂકીએ છીએ x² મૂકીએ છીએ તો કે √2 x² પ્લસ c બરાબર. તો આ રીતે આપણે એને વિચારી શકીએ. ચલો હવે એનો છઠ્ઠો જે છે એ છઠ્ઠો લખીએ તો કે પ્રશ્ન નંબર 6 integration x² 1 minus x raised to 6 dx. અહીંયા જે રીતે વિચાર્યું છે એ જ પ્રમાણે x³ નો સ્ક્વેર કરીએ x³ નું વિકલન અંશમાં દેખાય છે તો કે equal to integration x² 1 minus x³ નો સ્ક્વેર dx. ચલો x³ equal to t લેતા 3x² dx equal to dt તો માટે x² dx equal to dt upon 3 એનો આપણે અહીંયા ઉપયોગ કરીએ છીએ તો ઇન્ટિગ્રેશન આપણને પદ શું મળશે x² dx ની જગ્યાએ dt upon 3 છેદમાં લખીએ 1 minus t નો સ્ક્વેર. ચલો આ 3 ને બહાર લખી દઈએ 1 upon 3 1 upon 1 minus t² dt. ચલો મિત્રો કેવું સ્વરૂપ દેખાય છે 1 upon a² minus x² તો 1 upon a² minus x² માટેનું સૂત્ર કયું છે 1 upon 2a log mod x plus a upon x minus a. તો એ સૂત્ર પ્રમાણે આપણે પદ લખીએ તો 1 upon 3 1 upon 2a a તરીકે 1 into log mod x plus a જો a² minus x² છે તો એ પ્રમાણે x plus a અંશમાં આવશે એટલે કે t plus 1 છેદમાં t minus 1 plus c. હવે t ની જગ્યાએ આપણે કેટલા મૂકવાના છે x³ મૂકવાના છે તો આપણે શું લખી શકીશું એ પ્રમાણે તો કે 1 upon 6 into log mod x³ plus 1 upon x³ minus 1 plus c. મિત્રો અહીંયા x³ minus 1 લખો કે x³ 1 minus x³ લખો બંને એકનું એક જ થવાનું છે બરાબર એટલે આ થયો આપણો જવાબ. તો આ છે પ્રશ્ન નંબર 6.
હવે એના પછી પ્રશ્ન નંબર 7 નો અભ્યાસ કરીએ. ઇન્ટિગ્રેશન x - 1 upon root x² - 1 dx. છેદની અંદર વર્ગમૂળમાં દ્વિઘાત બહુપદી છે, જ્યારે અંશમાં સુરેખ બહુપદી છે. તો આગળના વિડીયોમાં આપણે શીખ્યા છીએ એ પ્રમાણે શું કરવું પડશે? છેદનું વિકલન જે થાય છે એને અંશમાં આપણે અલગ લખવું પડશે. બરાબર? એનો મતલબ કે છેદનું વિકલન વિચારીએ તો ફક્ત 2x થવાનું છે. તો અહીંયા આપણે એનું વિકલનનું ગોઠવણી કરવી પડશે. બરાબર? જે આગળના વિડીયોમાં શીખ્યા છીએ એ જ પ્રમાણે આનાથી એક ઘાત ઓછી હોય એટલે હંમેશા વિકલનનું કામ આપણે કરીશું. તો ચલો એનું વિકલન આપણે ગોઠવવાનો પ્રયત્ન કરીએ. તો પહેલા તો x - 1 જરૂર છે 2x ની, 2 વડે ગુણાકાર 2 વડે ભાગાકાર. તો કે 2x - 2 અલગ અલગ લખી દઈએ. તો પહેલું પદ 1/2 * 2x અને -1. તો અંશમાં આપણે આ પ્રમાણેનું પદ લખી દઈએ અને પછી છેદ અલગ અલગ લખીને આપણે આગળનું કામ કરીએ. તો કે I બરાબર ઇન્ટિગ્રેશન 1/2 2x - 1 છેદમાં રૂટ x² - 1 dx. ચલો બંને સંકલન અલગ અલગ. તો 1/2 ઇન્ટિગ્રેશન 2x છેદમાં રૂટ x² - 1 dx માઈનસ 1/√x² - 1 dx. હવે જે પદ છે આનું સંકલન અહીંયા ડાયરેક્ટ થઈ જવાનું છે. કેમ? રૂટ x² - a² છે એટલા માટે. પણ અહીંયા આ પદનું વિકલન અહીંયા છે એટલે એને d/dx સ્વરૂપે લખીએ. સાથે આની 1/2 ઘાત છે અને અંશમાં લખીશું તો -1/2 ઘાત થશે. તો એ પ્રમાણે 1/2 ઇન્ટિગ્રેશન x² - 1 રેઝ ટુ -1/2 d/dx of x² - 1 dx. ચલો આ પદ આપણે અત્યારે જે એમનું એમ જ રાખીશું x² - 1 dx. હવે આપણે બંનેનું સંકલન સાથે કરીએ. તો અહીંયા -1/2 ઘાત છે અને એની વિકલન બાજુમાં છે તો એની એક ઘાત વધી જશે, એ પદ છેદમાં આવશે. ચલો અહીંયા એ રીતે આપણે વિચારી શકીએ. તો પહેલું પદ છે 1/2. ચલો આ પદ માટે વિચારીએ x² - 1/2 upon 1/2 કારણ કે એનું વિકલન બાજુમાં છે. માઈનસ આ પદ માટેનું સંકલન આપણે વિચારીએ તો કયું સૂત્ર આવશે? ત્યાં log mod x plus root x² - a² plus c. તો માઈનસ log mod x અહીંયા આવશે પ્લસ રૂટ x² - 1 અને પ્લસ c. ચલો અહીંયા 1/2 ઉડી જશે અને આ પદની 1/2 ઘાત છે તો એનો મતલબ કે ત્યાં શું કરી શકીશું આપણે? તો ત્યાં રૂટ કરી શકીશું. તો શું લખી શકાશે? રૂટ x² - 1 માઈનસ log mod x પ્લસ રૂટ x² - 1 પ્લસ c. તો આ થયો આપણો જવાબ. ઓકે, તો મિત્રો પ્રશ્ન નંબર 7 ની અંદર છેદમાં વર્ગવાળું પદ હતું, અંશમાં એનાથી એક ઘાત ઓછી હતી, તો એનું વિકલન આપણે ગોઠવ્યું અને એ પ્રમાણે જે તે કામ કર્યું છે. ચલો એના પછી પ્રશ્ન નંબર 8 આપણે હોમવર્ક રાખીએ છીએ. આપણે પ્રશ્ન નંબર 9 ગણવાનો પ્રયત્ન કરીએ. 8 જે આગળ રીત આપણે જોઈ છે બસ એ જ પ્રમાણે વિચારવાનું થશે, એટલે કે પ્રશ્ન નંબર 6 પ્રમાણે ત્યાં વિચારવાનું છે. તો પ્રશ્ન નંબર 9 ઇન્ટિગ્રેશન sec² x
अपॉन रूट tan स्क्वेर x प्लस 4 dx બરાબર। ચલો હવે આ રીતનું પદ છે આપણી પાસે। તમે જુઓ tan નું વિકલન sec સ્ક્વેર અંશમાં આપેલું છે। સમજો tan સ્ક્વેર પ્લસ 4 નું વિકલન નથી, ફક્ત ને ફક્ત tan નું વિકલન છે। તો tan નું વિકલન જ ફક્ત અંશમાં હોય તો આપણે કયું કામ કરવું પડશે? આદેશ લેવો પડશે tan x = t। તો ચલો એ રીતે કામ કરીએ કે tan x = t લેતા sec square x dx = dt। તો માટે I બરાબર ઇન્ટિગ્રેશન 1/√t² + 4 dt। હવે જુઓ કેવું સ્વરૂપ દેખાય છે અહીંયા? √x² + a² છેદમાં બધા પદો છે। ચલો એ રીતે પેલા આજે લખી દઈએ √t² + 2² dt। ચલો હવે આના માટે શું થશે? તો કે 1/ ચલો આનું સૂત્ર કયું? તો √x² + a² અહીંયા આપણે વાપર્યું છે √x² - a², એના એ જ નિયમ પ્રમાણે ખાલી અહીંયા વચ્ચે શું આવી જશે? પ્લસ આવી જશે। તો ઇક્વલ ટુ log mod t plus √t² plus 4 અને plus c। હવે આવું પદ આપણે લખ્યું છે। હજી t ની જગ્યાએ આપણે શું કામ કરવું પડશે? તો કે t ની જગ્યાએ આપણે tan મૂકવા પડશે। તો એનો મતલબ એ થશે કે log mod tan x plus √tan square x plus 4 અને plus c। તો આ થયો આપણો પ્રશ્ન નંબર 9। ચલો એના પછી હવે જે પણ પ્રશ્નો છે એ પ્રશ્નોમાં આપણે જે ઉદાહરણ નંબર 9 ની અંદર રીત શીખ્યા છીએ એ રીત પ્રમાણે આપણે કામ કરવાનું થશે। તો પ્રશ્ન નંબર 10 નો આપણે અભ્યાસ કરીએ। પ્રશ્ન નંબર 10 ઇન્ટિગ્રેશન 1/√x² + 2x + 2 dx। મિત્રો ઉદાહરણ નંબર 9 ની અંદરની રીત યાદ કરજો કે એની અંદર છેદની અંદર કોઈ દ્વિઘાત બહુપદી હોય અથવા વર્ગમૂળમાં દ્વિઘાત બહુપદી હોય તો એ વખતે આપણે કામ કયું કરવાનું છે? જે આ બહુપદી છે એને પૂર્ણવર્ગ પદાવલી બનાવવાની છે અને એ પ્રમાણે પદ લખવાનું થાય। તો સીધું જ પદ અહીંયા દેખાય છે, એને કઈ અલગ લખવાની જરૂર રહેતી નથી। કેમ? x² છે 2x છે તો એનું તૃતીય પદ કયું આવશે? 1 આવશે। તો 2 ની જગ્યાએ 1 + 1 લખી દઈએ, બરાબર છે? એની અંદર જ તો કે ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 1/√x² + 2x + 1 + 1 dx। ઇન્ટિગ્રેશન 1/√x + 1² + 1² dx। હવે આ પ્રકારનું આપણું પદ છે જેમાં છેદમાં x² + a² જેવું દેખાય છે √x² + a²। મિત્રો અહીંયા આપણે એ જ સૂત્ર વાપર્યું છે તો આ જ સૂત્ર પ્રમાણેનું કામ આપણે ત્યાં કરવું પડશે। એનો મતલબ log mod x + 1 plus √x² plus a² plus c। આપણે ત્યાં સાદુરૂપ આપી દઈએ log mod x plus 1 plus √, આ પદ અને આ પદ। એનો મતલબ કે આની જગ્યાએ આપણે આની પદ લખી શકીએ છીએ x² plus 2x plus 2 અને plus c। તો આ થયો પ્રશ્ન નંબર 10। ચલો એ જ રીતે પ્રશ્ન નંબર 11 નું ગણવા પ્રયત્ન કરીએ। 11 ની રકમ જુઓ, એની અંદર 9x² + 6x + 5 આપેલા છે, બરાબર? જે પણ પદ આપેલું છે તો એને પૂર્ણવર્ગ પદાવલી બનાવવી સરળ જ છે। તો એને પણ આપણે ડાયરેક્ટ જ એની અંદર ને અંદર જ
લખી દઈશું. હવે ત્યાં પણ કશું જ સામાન્ય લેવાની જરૂર નથી. તો પ્રશ્ન નંબર 11 इंटीग्रेशन 1/9x² + 6x + 5 dx. મિત્રો એટલા માટે આપણે અહીંયા સામાન્ય નથી લેતા કારણ કે x² ના ગુણક તરીકે કેટલા છે 9 છે. તો 9 એ 3 નો સ્ક્વેર થાય છે એટલા માટે, એટલે કે 3x નો આખાનો સ્ક્વેર થાય છે. ઓકે, તો પહેલા અને બીજા પદને આધારે એનું તૃતીય પદ કેટલું મળશે ચલો વિચારો અને જાતે સમજીને લખવાનો પ્રયત્ન કરો. તો એનું તૃતીય પદ 1 થશે બરાબર, જે તમે શોધ્યું હશે. હવે તૃતીય પદ +1 છે તો એનું છેલ્લું પદ કેટલું લખાશે +4, કારણ કે 5 હતા એમાંથી 1 અહીંયા લખ્યા છે તો 4 અહીંયા. હવે કોનો વર્ગ થાય છે આની પદ તો કે 1/3x + 1 નો સ્ક્વેર + 2 નો સ્ક્વેર dx. હવે કયું સૂત્ર અહીંયા વાપરી શકાશે તો કે 1/x² + a² જેવું સ્વરૂપ છે. તો 1/x² + a² જેવું સ્વરૂપ હોવાને કારણે એનું સૂત્ર 1/a tan inverse x/a + c છે, પરંતુ 1/a લખીએ છીએ એટલે 1/2 લખાશે. સાથે સાથે x ના ગુણક તરીકે 3 છે તો 1/3 પણ આપણે વધારાના લખવા પડશે. તો ચલો એ રીતનું કામ કરી દઈએ. ઇક્વલ ટુ 1/2 into 1/3 tan inverse x/a એટલે કે 3x + 1/2 + c. તો 1/6 tan inverse 3x + 1/2 + c. તો આ થયો આપણો જવાબ. જો મિત્રો તમે અંદરથી પદ સામાન્ય કાઢો છો તો એ વખતે સ્વાભાવિક છે કે અહીંયા અપૂર્ણાંક પદો થઈ જશે અંદર પૂર્ણવર્ગ પદાવલીમાં, અને પછી તમારે લસા લેવો પડશે એ રીતનું કામ કરવું પડશે. જ્યારે અહીંયા સરળ સ્વરૂપ હોવાને કારણે આપણે એને સામાન્ય કાઢ્યા નથી. ચલો પ્રશ્ન 11 પછી પ્રશ્ન નંબર 12. इंटीग्रेशन 1/7 - 6x - x² dx. चलो छेद वाળું પદ પૂર્ણવર્ગ પદાવલી બનાવવાનું છે. -x² છે -6x છે તો એનું અંતિમ પદ કયું થઈ શકે તો કે એનું અંતિમ પદ 9 થશે, પરંતુ x² પોતે માઈનસ છે તો એના કારણે આપણે કેવા લખવા પડશે -9. તો જો મિત્રો સૂત્રનો ઉપયોગ કરો છો તો તમને ડાયરેક્ટ જ એ પ્રમાણેનું પદ મળશે. મધ્યમ પદનો સ્ક્વેર 4 ગુણ્યા પ્રથમ પદ એટલે -x². તો ઉપર થશે 36x² છેદમાં -4x². તો એના કારણે તમને -9 આમે મળે જ છે. તો અહીંયા એ પ્રમાણે આપણે પદ લખી દઈએ. તો ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 1/√-x² -6x -9. ચલો 7 તમે અહીંયા -9 લખ્યા છે તો +9 પણ લખવા પડે. +9 અને +7 થઈને કેટલા થશે 16, અને અહીંયા થઈ ગયું dx. તો ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 1/√4² - x + 3 નો સ્ક્વેર. કેમ? કારણ કે આ ત્રણેય પદમાંથી તમે માઈનસ કોમન લેશો તો x² + 6x + 9 એટલે કે x + 3 નો સ્ક્વેર dx. હવે કેવું સ્વરૂપ છે? છેદમાં √a² - x² અને √a² - x² જેવું સ્વરૂપ હોય
તો સામાન્ય રીતે એટલું યાદ આવે કે ભાઈ a² - x² એટલે sin ઇન્વર્સ નું સૂત્ર અહીંયા થઈ શકે. સાથે સાથે x ના સહગુણક તરીકે એક જ છે એટલે કશું મૂકવાનું રહેતું નથી. તો કે sin ઇન્વર્સ x upon a એટલે x + 3/4 + c. તો આ રીતે આપણને પ્રશ્ન નંબર 12 નો જવાબ મળી શકશે. ચલો હવે એના પછી આપણે પ્રશ્ન નંબર 13 ને સમજવાનો પ્રયત્ન કરીએ. મિત્રો 13 ની જે રકમ આપેલી છે એ રકમને તમે જુઓ તો એની અંદર છેદમાં વર્ગમૂળ ની અંદર બે અવયવો આપેલા છે, સુરેખ અવયવો આપેલા છે. હવે સુરેખ અવયવો આપેલા હોય તો સ્વાભાવિક છે કે આપણે એમ વિચારીએ કે અવયવો છે તો એનું આપણે શું કરીશું, કારણ કે આવો સ્વરૂપ તો આપણે જોયું જ નથી. તો એ વખતે આપણે એ બંને અવયવોનો ગુણાકાર કરીશું અને ગુણાકાર કરીને એક દ્વિઘાત બહુપદી બનાવીશું. અને બહુપદી હોય પછી તો આગળ કયું કામ કરવાનું છે તે તમને ખબર છે. તો ચલો એ રીતે પ્રશ્ન નંબર 13 ઇન્ટિગ્રેશન 1/√, રૂટ ની અંદર આવશે x - 1 x - 2 dx. હવે આપણે આમનો ગુણાકાર કરી દઈએ તો એ પદ કેવું થાય છે 1/√x² - 3x + 2 dx. કારણ કે x નો x સાથે x² x નો -2 સાથે -2x આનો -x એટલે -3x અને +2. હવે આને પૂર્ણવર્ગ પદાવલી બનાવવી છે, અપૂર્ણાંક જેવું પદ આવશે. તો મિત્રો આપણે ઉદાહરણ 9 માં શીખ્યા હતા એનું કામ આપણે અલગ કરી દઈએ. તો અહીંયા લખું છું કે x² - 3x + 2 = x² - 3x પ્લસ, ચલો એનું તૃતીય પદ કેટલું થઈ શકે તો 9/4 +2 અને -9/4. 9/4 ઉમેર્યા છે એટલા બાદ કર્યા છે. ચલો પહેલું પદ x + 3/2² પ્લસ અહીંયા જોઈશું તો કેટલા થશે -1/4. તો x + 3/2² -1/2². ક્લિયર? તો આ રીતે આપણને પદ મળે. તો માટે I = ઇન્ટિગ્રેશન 1/√x + 3/2² -1/2² dx. ઓકે. હવે મિત્રો અહીંયા પૂર્ણવર્ગ પદાવલી થઈ ગઈ છે. પૂર્ણવર્ગ પદાવલી ને આધારે કેવું સ્વરૂપ દેખાય છે √x² - a². હવે √x² - a² સ્વરૂપ તમને દેખાતું હોય તો કયું સૂત્ર વાપરી શકાશે log mod વાળું આપણે સૂત્ર વાપરી શકીએ. તો કે = log mod x તરીકે x + 3/2 પ્લસ √x² - a² એટલે કે x + 3/2² -1/2² અને પ્લસ c. ચલો આની અંદર આપણે સાદુરૂપ આપીએ તો આ પદ અને એના આધારે અહીંથી જોઈએ તો આપણને આ પદ મળી શકે છે. તો ડાયરેક્ટ એ રીતે લખી દઈશું log mod x + 3/2 પ્લસ √ જો મિત્રો અહીંયા હવે સાદુરૂપ આપવાનું કોઈ જરૂર નથી, આપણી પાસે અહીંયા કમ્પ્લીટ પદ લખેલા જ છે. તો કે x² - 3x + 2 + c. તો આ રીતે એનો જવાબ થાય. ચલો એના પછી મિત્રો અહીંયા આપણે એક મિસ્ટેક થઈ છે. અહીંયા માઈનસ છે તો આ જગ્યાએ માઈનસ આવશે, માઈનસ આવશે, માઈનસ, માઈનસ, માઈનસ અને માઈનસ. બરાબર?
તો આટલો થોડોક સુધારો કરી રાખજો, કારણ કે અહીંયા આપણે પૂર્ણ વર્ગ પદાવલી વખતે માઈનસ છે તો વચ્ચે માઈનસ આવશે અને એ પ્રમાણે જે તે સુધારો કરી રાખજો. ચલો પ્રશ્ન નંબર 13 પછી પ્રશ્ન નંબર 14 નો અભ્યાસ કરીએ. તો 14 ની રકમ ઇન્ટિગ્રેશન 1/√8 + 3x - x² dx. ચલો પૂર્ણ વર્ગ પદાવલી તમને આપેલી જ છે, તો એમનું અલગ રીતે આપણે આ રીતે લખી દઈએ. તો શું થશે કે 8 + 3x - x² ઇક્વલ ટુ, ચલો મિત્રો, -x² + 3x, આ બંનેને આધારે એનું તૃતીય પદ લખવું છે, જે અહીંયા હતા જ બંને પદો, તો એ પ્રમાણે એમનું તૃતીય પદ આવશે -9/4. કેમ? કારણ કે x² પોતે ઋણ છે, તેનું તૃતીય પદ પણ ઋણ આવે. હવે -9/4 લખ્યા છે, તો આગળ +9/4 લખી દઈએ અને +8 લખી દઈએ. ચલો આ પદનો વિચાર કરીએ તો કેટલા થશે? 41/4. આમાંથી માઈનસ કોમન કાઢી દઈએ તો x² - 3x + 9/4. ચલો આ કોનો વર્ગ કહેવાશે? √41/2 નો સ્ક્વેર, અને આ પદ જે છે x - 3/2 નો સ્ક્વેર. તો હવે આ પદ જે છે એ આપણે આ રકમમાં લખી દઈએ. તો કે માટે I બરાબર ઇન્ટિગ્રેશન 1/√41/2 નો સ્ક્વેર માઈનસ x - 3/2 નો સ્ક્વેર dx. ક્લિયર? તો ચલો આ રીતનું પદ આપણને મળ્યું છે. હવે કેવું સ્વરૂપ દેખાય છે? √a² - x² જેવું સ્વરૂપ છે, અને √a² - x² હોય તો સ્વાભાવિક છે કયું સૂત્ર વપરાશે? sin ઇન્વર્સ નું સૂત્ર વપરાય. તો કે ઇક્વલ ટુ sin ઇન્વર્સ, ચલો x/a, એટલે x તરીકે x - 3/2 અને a તરીકે √41/2 + c. ક્લિયર? ચલો અહીંયા 2 નો લસા લઈને 2 ઉડાડી દઈશું, તો કે sin ઇન્વર્સ ઓફ 2x - 3/√41 અને + c. તો આ થશે પ્રશ્ન નંબર 14 નો જવાબ. મિત્રો, સૂત્રો તમને ખબર હોય અને પદ ગોઠવતા આવડતું હોય તો બધા જ દાખલા તમે સરળતાથી ગણી શકશો, પરંતુ સૂત્રો ખબર નહીં હોય તો એ વખતે તમને તકલીફ થઈ શકે. તો ચલો આ વિડીયોમાં આપણે આટલા સુધીનો અભ્યાસ રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળના દાખલાઓનો અભ્યાસ કરીશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.